નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી। ભુજ તાલુકાના રતિયા ગામની પ્રાથમિક શાળાની છતના પોપડા ઉખડી પડતા આજરોજ એક બાળકી સહિત 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। વાલીઓએ અરજી પણ કરી હતી સ્કૂલ માટે બનાવવા માટે, પણ બનાવી નથી। બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ, રમેશ સત્યની સાથે। મારું નામ મોહસિન ગોરજા છે। મુસ્લિમ યુવા કોર કમિટીમાંથી અમે અહીંયા આવેલ છીએ। શું ઘટના બની? આજે જે ઘટના બની હતી એ રતિયા ગામની જે સરકારી શાળા છે, પ્રાથમિક શાળા છે, એના અંદર ઉપર જે છત છે, છતના ઉપર જે પડા હોય, આટલા મોટા મોટા પડા જે નાના બાળકો ઉપર પડ્યા છે અને 3 બાળકો છે જે એ ગંભીર હાલતમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે। અને અમે ટ્રસ્ટ વતી અને સમાજ વતી એવી માંગ કરીએ છીએ, રતિયા ગામ વતી પણ, કે જે પણ જવાબદાર હોય એ તમામ જવાબદારોને સસ્પેન્ડ કરી અને સ્કૂલની હાલત સુધારવી કરવી જોઈએ, સ્કૂલ નહીં બનાવવી જોઈએ। અને સાથે સાથે આ જે વાલીઓ છે જેને ઈજાઓ થઈ છે બાળકોને, તમામ બાળકોને વળતર પણ શિક્ષણ વિભાગ તરફથી આપવું જોઈએ। અને એનું સીધો જે જવાબદાર છે એ શિક્ષણ વિભાગ છે। કેમ કે અમને એવું જાણવા મળેલ કે પહેલે અરજીઓ થયેલ છે રિપેરિંગની, તેમ છતાં શિક્ષણ વિભાગે રિપેરિંગ નથી કરી। એટલે તાત્કાલિક આ જે લોકો જે રિપેરિંગ નથી કરી અરજીઓ છતાંય પણ આ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવું જોઈએ, ને કે આના માટે આગળ જતાં આંદોલન પણ થશે। તમારું નામ અને તમારો પરિચય? મારું નામ મોહમ્મદ લાખા છે। સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું। આજે ભુજ તાલુકાના રતિયા ગામે પ્રાથમિક શાળાની છતના પોપડા પડવાના કારણે જે બનાવ બનેલ છે એની અંદર 3 જેટલા બાળકોને ઈજા થયેલ છે, જેમાં એક બાળકી છે અને 2 બાળકો છે। 2 બાળકો જે 24 ધોરણમાં ભણે છે, એક બાળક એ 1લા ધોરણમાં છે। અને એમને અત્યારે એક બાળકી જે છે એને થોડીક વધારે ઈજા થઈ છે, ગંભીર છે, અને 2 બાળકોને પણ ઈજા થયેલ છે। અત્યારે પ્રાથમિક જે વિગતો મળી રહી છે એની અંદર જિલ્લા શિક્ષણાધિકારી અને બીજા અધિકારીઓ સ્કૂલના સ્ટાફ પાસેથી જાણવા મળ્યું છે કે આ જે બાબતે રજાઓ અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી, લેખિતમાં રજૂઆત કરી છે। આ પ્રાથમિક શાળાની અંદર જો લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોય અને આ બાબતની જાણ પ્રશાસનને હોય, તેમ છતાં જો આ બાબતને ગંભીરતાથી લેવામાં ના આવી હોય તો આના માટે જવાબદાર જે પણ લોકો છે એમના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ। અને આજની ઘટનામાં જે બાળકો ઈજાગ્રસ્ત થયા છે એ બાળકોના પરિવારોને આનું વળતર મળવું જોઈએ અને સારવાર સંપૂર્ણપણે એમની ફ્રી થવી જોઈએ।